નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હઠીલા હનુમાનજીને વાઘા ધારણ કરવામાં આવ્યા, સાથે જ નાળાછડીના હિંડોળા કરવામાં આવ્યા। આજે વિક્રમ સંવત 2021 ને શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર છે, ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કર્યા છે। ત્યારે શહેરના સૂરસાગર તળાવ પાસે આવેલા પૌરાણિક શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરવામાં આવ્યા હતા, સાથે જ નાળાછડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા। અહીં રાત્રે હઠીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હઠીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે। આગામી 29 તારીખને મંગળવારે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જે વહેલી સવારથી રાતે 8 વાગ્યા સુધી રહેશે। અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને અલગ અલગ વાઘા પહેરાવી તથા હિંડોળા તૈયાર કરવામાં આવશે। અંતે ઉલ્લેખનીય છે કે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે, જેમાં અંશાવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના 11મા અવતાર કહેવાય છે। શ્રી રામચરિત માનસમાં શ્રી તુલસીદાસ શ્રી હનુમાન ચાલીસામાં વર્ણવે છે કે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન। શિવ મહાપુરાણમાં શતરુદ્ર સંહિતાના 20મા અધ્યાયમાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન છે। મહર્ષિ વેદ વ્યાસજી લખે છે કે વિષ્ણુનું મોહિની સ્વરૂપ નિરખીને શિવમાંથી એક તેજ પ્રગટ થયું, જે તેજનો સપ્ત ઋષિઓએ ગૌતમ ઋષિની દીકરી અંજનીના ગર્ભમાં પવનદેવ દ્વારા પ્રવેશ કરાવ્યો, જે અંશ વાનર રૂપ ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મ લીધો, તે હનુમાનજી। આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ સિંદૂર, કાળા અડદ, કાળા તલ, ચમેલી, સરસવના તેલ, આકડાના ફૂલોની માળા, ધૂપ દીપ સાથે હનુમાનજી મહારાજની પૂજા કરી હતી, દર્શન કર્યા હતા। સાથે જ હનુમાનજીને કષ્ટ દૂર કરવા, આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરવાની પ્રાર્થના કરી હતી। જે લોકોને શનિની સાડાસાતી ચાલતી હોય તે લોકોને હનુમાનજીનું પૂજન કરવાથી ઘણો લાભ થાય છે। સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તે નિમિત્તે આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે। તે નિમિત્તે આજે સુસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે લાલ નાળાછડીથી દાદાના હિંડોળો કરવામાં આવ્યો છે તથા વાઘા પહેરાવવામાં આવ્યા છે, તથા આજે રાતે 8:30 કલાકે શ્રી હઠીલા હનુમાન પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું બી અમે આયોજન કરેલ છે। અને આ જે હિંડોળા છે, જે આ શ્રાવણ મહિનાના 5 શનિવાર છે, 5 શનિવારે અલગ અલગ હિંડોળા કરવામાં આવશે તથા મંગળવારે બી દાદાને વાઘા પહેરાવવામાં આવશે। અને તારીખ 29ના રોજ આ મંગળવારના અમે અંકુરના દર્શન બી રાખેલા છે, તો આનો બી તમારે દર્શનનો લાભ લેવા વિનંતી। તથા આખો શ્રાવણ મહિના નિમિત્તે અમારો વર્ષોની પરંપરાગત રીતે આવતી અમે રાતે 8:30 થી 9:30 કલાકે શ્રીરામ જયરામ જય જયરામની ધૂનનું બી અમે આયોજન કરેલું જ છે, તેનો બી લાભ લેવા વિનંતી। જય સિયારામ। Subscribe now and press the bell icon. Never miss an update.